અમારા બાપદાદા ખેતી તો કરતા જ હતા. ધંધો આગળ વધારવો હોય, વધારવા માટે અમે પહેલથી જ શાકભાજીનું લેણમાં હતા. કોકોપીડ ખાતર, વર્મી કમ્પોસ્ટ ખાતર અને મેં વેલડી જેવી વસ્તુ નોખી અને તૈયાર કરી 30થી 40 કિલોમીટર અંતર મારી જોડે ખેડૂત આવે. જય ખેડૂત સમાજ, ખેડૂત ભાઈઓ, આજે બે એવા ભાઈઓને મળાવા છે. એકની પાસે ભણતર છે, એકની પાસે ગણતર છે, અને એ ભણતર અને ગણતરનો જે સુગમ સમન્વય છે તેનાથી અદ્ભુત ખેતી અને એ ખેતીથી બીજા ખેડૂતોને પણ ફાયદો થાય એ પ્રકારનું એક કામ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં આપણે અત્યારે છીએ. બનાસકાંઠાના ખેડૂતોની ખેતી હંમેશા વખણાય છે, પણ એ વખણાતી ખેતી કેવી રીતે થાય તેના માટે આ બે ભાઈઓ કામ કરી રહ્યા છે. આ છે દેવાભાઈ અને આ છે શાંતિભાઈ. દેવાભાઈ અને શાંતિભાઈ સાથે આજે આપણે વાત કરવાના છીએ. આ અદ્ભુત જે નર્સરી છે એ આ બંને ભાઈઓની મહેનતનું પરિણામ છે. દેવાભાઈ, તમારી સાથે વાતની શરૂઆત કરીએ તો આપ ભણેલા કેટલું? સાહેબ 6 ચોપડી ભણેલા સાહેબ. અને આમાંની ખેતીનો લક્ષ્ય તો હતો જ. અમારા બાપદાદા ખેતી તો કરતા જ હતા. અમે પણ ખેતી કરા કે ભાઈ આપણે બાપદાદાનો ધંધો ને આપણે બાપદાદાના ધંધામાં ધંધો આગળ વધારવો હોય, વધારવા માટે અમે પહેલથી જ શાકભાજીનું લેણમાં હતા. અને એમ કરતાં કરતાં વિચાર આવ્યો કે અમારે નર્સરી બનાવીએ. નર્સરી બનાવી તો અમે નર્સરીમાં રોપા તૈયાર કરા, મરચરા કરા 10-12 વેરાયટી. ચોમાસું હોય તો ચોમાસું, ભરાળા ઉનાળું તો ઉનાળું, અને શિયાળામાં ત્રાબાજી વેરાયટી તૈયાર કરા. મરચરી કરા, ટોમેટી કરા, રીંગણારી કરા, ગલગોટા કરા, એવા તમામ વેરાયટી અમે તૈયાર કરી અને વેરાયટી કરા કોકોપીડ ખાતરમાં. કોકોપીડ ખાતર, વર્મી કમ્પોસ્ટ ખાતર અને મેં વેલડી જેવી વસ્તુ નોખી અને તૈયાર કરી અને ખાતર અમે ટ્રે ભરી અને બીજમાં નોખા. બીજ નોખીને બીજ તૈયાર કરા. 30 દાડાનો રોપો તૈયાર કરા અને ખેડૂતના ખેતર સુધી અમારા અંતર 30થી 40 કિલોમીટર અંતર મારી જોડે ખેડૂત આવે. અને જે ખેડૂત એવો ખુશ છે, ખેડૂત ખુશ છે કે ભાઈ અમારે મરચાં સારા, ટોમેટી પણ સારી, રીંગણા પણ સારા, જે વસ્તુ લઈને જાય છે ખુશ. અને વ્યાજબી ભાવે સાહેબ અમે આપો છે ખેડૂતને. બહુ સરસ. વ્યાજબી ભાવે ખેડૂતોને તૈયાર કરીને આપે છે. દેવાભાઈ, એક સવાલ તમને એ પૂછવો છે કે જમીનની અંદર અને આ ટ્રેમાં ધરું તૈયાર થાય, બેમાં શું ફરક પડે? એમાં જમીનની અંદર હોય તો મૂળ હાલ નિમાટોડ ચાલુ થાય. નિમાટોડ થાય આપણે છોકરું હોય પહેલથી નાનપણમાં જ રેબાઈ જાય તો છોકરો તૈયાર થઈ નહીં શકતું. તો આ રોપો 30 દાડાનો હાવ ધોણો રોપો, છોકરો ઉતરવો રોપો ઉતરવો. તો એની વચ્ચે અમે મેણીઓ પાથરી નાખા અને ટ્રેમાં કરાય એટલે નિમાટોડ મય વળે નહીં. નિમાટોડ ન વળે તો રોપો તંદુરસ્ત રહે. ખેડૂતના ખેતર સુધી થોપાય તો તંદુરસ્ત રહે, અને એકાની તંદુરસ્ત રહે તો છેલ્લે સુધી તંદુરસ્ત રહે રોપો. અત્રી અમને ખાતરી છે. જમીનની અંદર જો ધરું કરવામાં આવે તો નેમાટોઇડ રોગ આવી જાય ને એના કારણે નેમાટોઇડના કારણે આખો પાક ફેલ થવાની શક્યતાઓ વચ્ચે દેવાભાઈએ અદ્ભુત જે ટ્રેમાં શરૂ કરી. માનો કે નર્સરી બનાવી છે, એના માટે સરકાર કેવા પ્રકારની સહાય અને કેવી રીતે? સરકાર અમને બાગાયત વિભાગમાંથી હાર્દિકભાઈ કરીને, હાર્દિકભાઈ અમને અને રમીલાબેને ભાઈ માર્ગદર્શન ખૂબ આપ્યું અમને. દેવાભાઈ, વાત કરીએ તો નર્સરી માટે સરકાર આપણને કેવી રીતે મદદરૂપ થઈ શકે? નર્સરી માટે સાહેબ સરકારે અમને નર્સરી બનાવી, એનામાં બાગાયત વિભાગ આવે. બાગાયતમાં હાર્દિકભાઈએ અમને ખેડૂતને ખૂબ માર્ગદર્શન છે. રમીલાબેન પણ એવું માર્ગદર્શન છે. એ હાર્દિકભાઈએ અમને માર્ગદર્શન દઈ સરકારે 7.5 લાખ સહાય અમને આણમાં આપી. એ હાર્દિકભાઈના પ્રતાપે અને બાગાયતના આભારી અને સરકારે આભારી કે સરકાર પણ અમને સહાય કરે ને. ખેડૂતની એવી સહાય કરે તો મૂળ શું અમને ઉત્સાહ આવે કે ભાઈ અમે સરકાર સહાય કરે તો અમને કરવાની ઉત્સાહી સહાય આવે તો સરકારે અમને સહાય કરીએ. બાગાયત વિભાગે બાગાયતમાં આયા હાર્દિકભાઈ હમણાં હાલ મેઇન આપણે બનાસકાંઠામાં બાળે ધાનેરા તાલુકામાં હાર્દિકભાઈ અમને મદદ કરીએ સાહેબ. સરકાર પણ બાગાયત માટે ખૂબ મદદ કરી રહી છે. હવે દેવાભાઈની પાસેથી આપણે ખેતી વિશે વધુ જાણીએ. દેવાભાઈ, નર્સરી તો એક ભાગ થયો, એના સિવાય આપણે કઈ ખેતી કરીએ છીએ? ખેતી સાહેબ બીજું ખેતરમાં 6 વીઘા ડોગલી કરી હતી. ડોગલી હું ઢોલા કરીને સોંપ્યા, દેશી ભાષામાં ઢોલા બધે ગોઠિયા સોંપ્યા હતા. એમાં ઉત્પાદન સારું મળ્યું અને 1.5 મહિના 2 મહિના જમીન ખેતર ખાલી કર્યું. અને હવે એની જગ્યાએ અમે મરચા સોંપશા અને પેલી ટેટી સોંપશા. ટેટી મરચા મલ્ચિંગ કરી ગ્રો કવર કરી અને એ પણ અમે સોંપશા. એમાં બીજું રાયડો હે, બટાકો હે, તમાકુ હે, બાજરી હે. મૂળ ખેતી તો અમે
સબ મૂળ કરતા જ રહ્યા છે એમ બનાસકાંઠામાં તો મૂળો થોડો પોણીનો અભાવ હે પોણી અમારે સાહેબ થોડા ઉડા પડે ઉડે થોડો પોણી ભારી પડે તો સરકાર મણા બી ભૂગળો નોખે તોય મને તો તવાળ ભરે તો એમાં અમન સાહેબ ખૂબ મદદ થાય સરકાર તો ખૂબ હેર તો સરકારનો આભાર મોન છે એમ એક વાત એ છે કે સરકારનો આભાર જો હવે અમને પાણીમાં મદદ કરે કારણ કે પાણી નથી છતાં ખેડૂતો ખૂબ એમના પરસેવો સેવીને પણ મહેનત કરી રહ્યા છે દેવાભાઈ ઘણા બધા ખેડૂતો એવા મળે છે ખેડૂત પુત્રો કે ખેતી કરાય નહીં ખેતીમાં કંઈ વળે નહીં અને શહેરમાં મજૂરી કરવા જાય આવા લોકો માટે ખેતી શું છે તમારા શબ્દોમાં કેવું સાહેબ ખેતી તો ઉત્તમ હે ખેતી તો ઉત્તમ હે એને કરે ને ખેતી ખૂબ સાહેબ ઉત્તમ હે ખેતી ખેતમ ઉત્તમ હે કારણ કે મજૂરી કરવી પડશે મજૂરી કરે તો ઉત્તમ હે નહીતર કોઈ મનખત ધકે કોમ ભળાય કોઈ ખેતી નહીં થતી રાતે થોડી મજૂરી હશે તો જ ખેતી થશે સાહેબ રાત્રિ જ મજૂરી થશે સાહેબ જાતે મજૂરી હશે તો જ ખેતી કરી શકાશે ખેતીમાં તમારે આટલા વર્ષોનો અનુભવ છે આટલા વર્ષથી તમે ખેતી કરો છો નાની નાની બાબતોનું જે ધ્યાન ખેડૂતે રાખવાનું ઘણી વખત નાની ભૂલ છે ને એ આખા પાકને બરબાદ કરી નાખતી હોય વરસ એટલે તમારા આટલા વર્ષના અનુભવ પછી ખેતીમાં એવા નાની નાની કઈ આપણા ખેડૂતોને ટિપ્સ આપશો કે જો આટલી નાની વસ્તુઓનું ધ્યાન રાખે ને તો ઘણો બધો ફરક પડી જાય સાહેબ ખેતીમાં એવું હોય કે પહેલથી જ જમીન તૈયારી કરવાની હોય ને તો જમીન ભેજવાળી ન હોવી જોઈએ જમીન એકદમ સૂકી હોવી જોઈએ 15 દાડા મહિનો 20 દાડા જમીન એનો વિયમો ખાવા દેવો પડે તો નવું વાવેતર કરા તો એ જમીનનું વાવેતર હે ને એકદમ ઉપડે એ વાવેતર તૈયાર થાય અને દેશી ખાતરનો પણ ઉપયોગ કરવો જોઈએ દેશી ખાતર ને સોણિયું ખાતર એ જ મહત્વની વસ્તુ છે સાહેબ એ જ મહત્વની વસ્તુ છે અને સોણિયા ખાતર ઉપયોગ કરવો જોઈએ સાહેબ ઘણા બધા ખેડૂતોનો મત છે પ્રાકૃતિક ખેતી ઘણા બધા ખેડૂતો રાસાયણિક ખાતર વાપરે છે તમારી દ્રષ્ટિએ રાસાયણિક ખાતર પ્રાકૃતિક ખેતી શું અંતર અને એમાં કઈ રીતે કોમ્બિનેશન કરી શકે પ્રાકૃતિક ખેતી તો ખૂબ સાહેબ સારી છે શરીર માટે ખૂબ સારું હોય પ્રાકૃતિક પણ મેં કર્યું હોય અને મારે પણ પ્રાકૃતિક સાહેબ ચાલુ છે રે પ્રાકૃતિક તો મૂળ કરવું હોય તો હા હેલું હોય પણ કરવા માંગતા નથી દેશી ખાતર ખેતરમાં ભરા માથે છોટવા માટે ગાયરી મોળી છાશ છે મોળી છાશમાં ત્રોબો લોખંડ નોખીને 15 દાડા પડી રહ્યા તો માથે છટકાર કરો જમીન આપવા માટે ઝરોણ અને આંકડો 15 દાડા પડ્યો રહ્યો તો મૂળ પોટાશ પણ મળ્યો રહે એવું બધું વર્મી કમ્પોસ્ટ ખાતર નોખા તો એ દેશી ખાતરમાં આવે છે પણ દેશી તો દેશી છે રાસાયણિક તો રાસાયણિક તો એકદમ તાકાત દે ને વરે થોડી દે પેલો તો એનો લોબો સમય સુધી ટકશે ખૂબ સરસ વાત કરી દેવાભાઈ સાથે વાત કરીને આપણા ખેડૂત મિત્રોને પણ ઉપયોગી એવી ઘણી બધી માહિતી એમને આપની સાથે શેર કરી છે મૂળ વસ્તુ એ છે કે બધું જ છે પણ સાથે ખેડૂતનું મહેનત ખેડૂતનું ડેડિકેશન અને ખેડૂતની લગન હશે અને સાથે આ પ્રકારે સરકારી સહાય મેળવવાની એમની તૈયારી હશે તો એમની જે ખેતી છે એમાં 4 ચાંદ લાગી જશે જય ખેડૂત સમાજ